તેનું બધું જ સેટ હતું, તેનું બધું જ ગોઠવાયેલું હતું। પોલીસ અધિકારીઓ તેને સલામ કરતા હતા, તેને તંત્રીથી લઈ મંત્રી બધા જ ઓળખતા હતા। તેનો વાળ વાંકો થાય તેમ નહોતો। રાજકોટથી લઈ દુબઈ સુધી તાર જોડાયેલા હતા, પરંતુ ત્યાં પહોંચે છે સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ રાયની ટીમ, અને પહેલી વખત એવું થયું છે કે ગુજરાતના સૌથી મોટા બુકી રાકેશ પોપટ એટલે કે પોપટને પાંજરે પૂરવાનું કામ નિર્લિપ રાયે કર્યું છે। તેની વિગતે વાત કરીશું। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે આપણે ત્યાં બધાને માલે તુજાર થવું છે અને તેના માટે શોર્ટકટ શોધવામાં આવે છે। જ્યારે તમે માલે તુજાર થવા માટે શોર્ટકટ શોધો ત્યારે તમને તમારી ગોઠવણ કરી આપનાર પોલીસ અધિકારીઓ પણ મળે છે, અને આવી જ સ્થિતિ રાજકોટના રાકેશ પોપટની હતી। ઘણા બધા વર્ષોથી રાકેશ પોપટ ક્રિકેટ હોય, સોનું હોય, શેરબજાર હોય, બધાનો જ સટ્ટો કરતો હતો અને સટ્ટામાં તેની કાબિલિયત પણ હતી, અને એટલે જ માત્ર રાજકોટ નહીં, રાજકોટથી લઈ દુબઈ સુધી તેનો કારોબાર વિસ્તર્યો હતો। અલગ અલગ એપ્લિકેશનો દ્વારા તે સટ્ટો કરતો, ડબ્બા ટ્રેડિંગ કરતો હતો, અને તેનું કોઈ નામ લેતું નહોતું, કારણ કે તેનું રાજકોટથી લઈ ગાંધીનગર સુધી બધા સાથે ગોઠવાયેલું હતું। ડીઆઈજી નિર્લિપ રાયની ટીમને બાતમી મળે છે કે રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર આવેલા માધવ કોમ્પ્લેક્સમાં રાકેશ પોપટનો કારોબાર ચાલી રહ્યો છે, ડબ્બા ટ્રેડિંગ થઈ રહ્યું છે, અને ત્યાં પહોંચે છે એસએમસીની ટીમ, દરોડો પાડે છે। પહેલાં તો રાકેશ પોપટને હતું કે આપણો વાળ વાંકો નહીં થાય, કારણ કે આપણને તંત્રી, મંત્રી અને આઈપીએસ અધિકારીઓ ઓળખે છે। આપણો સંબંધ આરકે અને સોનારા જેવા પોલીસ અધિકારીઓ સાથે છે, તે બધું જ ગોઠવી લેશે। પરંતુ ભ્રમણા ત્યારે તૂટી જ્યારે ગાંધીનગરથી ડીઆઈજી નિર્લિપ રાયે પોતાની ટીમને કહ્યું બધું જ નિયમ પ્રમાણે થશે અને કાયદેસર થશે। રાકેશ પોપટના મળતિયાઓએ ફોનના ચકરડા ઘુમાવ્યા, મોબાઈલ ફોનની ઘંટડીઓ રણકી, પરંતુ નિર્લિપ રાયનું નામ પડતા બધાએ જ કહી દીધું બસ કંઈ નહીં થાય। અને આ સ્થિતિ હતી રાકેશ પોપટની। રાકેશ પોપટને ગુમાન હતું પોતાના પૈસા ઉપર, રાકેશ પોપટને ગુમાન હતું પોતાની ઓળખાણ ઉપર, પણ બધું જ વ્યર્થ હતું। 2 દિવસ પછી રાકેશ પોપટના ઘરે દીકરીનું લગ્ન હતું। અફસોસ છે આ દીકરીને કે પિતા જે રસ્તે માલે તુજાર થયા તેમાં બદનામી સિવાય કંઈ નથી। રાકેશ પોપટ અને તેના સાથીઓ ડબ્બા ટ્રેડિંગ કરી રહ્યા હતા। સમગ્ર મામલે ડીઆઈજી નિર્લિપ રાયની ટીમ દરોડો પાડે છે, કાયદેસરની કાર્યવાહી કરે છે, અને 1 ડઝન કરતાં વધુ આરોપીઓને પકડી રાજકોટ પોલીસને સોંપે છે। રાજકોટ પોલીસની અંદર કેટલાક મળતિયાઓ હતા રાકેશ પોપટના, જે હમણાં સુધી રાકેશ પોપટને છાવરી રહ્યા હતા, પરંતુ હવે રાજકોટના પોલીસ કમિશનર અને રાજકોટના ડેપ્યુટી પોલીસ કમિશનર જે કાર્યવાહી કરશે એની મોટી કિંમત હવે આ પોપટને ચૂકવવાની આવશે। પોપટ પાંજરે પુરાયો છે। પોપટ માનતો હતો કે મને પૂરી શકાય એવું કોઈ પાંજરું આ દેશમાં કે આ રાજ્યમાં બન્યું નથી। આવા અનેક પોપટો આ પ્રકારના પાંજરે પુરાયા છે, ફસાયા છે, અને કાયદાનું પાંજરું કેટલું મજબૂત હોય છે એવું આ પોપટોને પાંજરામાં પુરાયા પછી ખબર પડે છે। તમને પણ ટૂંકા રસ્તે પૈસાદાર થવાનો વિચાર આવે ત્યારે આ પ્રકારના લોકોની શું હાલત, શું વલે થઈ છે એ પણ જોઈ લેજો, અને સાથે જોઈ લેજો કુદરતનું કામ કરતી હોય છે। જે આ રસ્તે ઊંચો થાય છે, જમીન ઉપર પટકાય છે, કુદરત પણ અદ્ભુત છે, કુદરતનું કામ પણ અદ્ભુત છે। તો આ કામગીરી હતી સ્ટેટ મોનિટરિંગ સેલની। આ પ્રકારની સ્ટોરીઓ જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો, અને જુઓ પોપટનું હવે શું થાય છે।
મને મારા સાથી દર્શીલને રજા આપો એ પહેલાં બેલ આઇકોન દબાવી દો. નમસ્કાર.